2018ના અનામત આંદોલનમાંથી ઉભરી આવેલા નેતા અલ્પેશ કથિરિયાએ ફરી એકવાર અનામત મુદ્દે નિવેદન આપ્યું છે। સુરતમાં પાટીદાર સમાજની બેઠકમાં અલ્પેશ કથિરિયાએ કહ્યું કે શિક્ષણની જેમ ચૂંટણીમાં પણ અનામત માટે સરકારમાં રજૂઆત કરી છે। તેમણે એમ પણ કહ્યું કે સત્તા અને સિસ્ટમમાં આપણે ભાગીદાર બનવું પડશે। અત્યાર સુધી અભ્યાસમાં અનામત મુદ્દે લડત ચલાવી, હવે ચૂંટણીમાં અનામત માટે લડવું પડશે। તેમણે એમ પણ કહ્યું કે દરેક ગામમાં સમાજે એક થવાની જરૂર છે। અલ્પેશ કથિરિયાએ વધુમાં પણ જણાવ્યું હતું કે સ્થાનિક ચૂંટણીમાં 27% અનામતનો નિયમ લાગુ થયો છે અને પરિણામે આવનારા દિવસોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થશે। મહત્વનું છે કે વર્ષ 2026માં ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે। આ પહેલા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં અનામત બેઠકોની ફાળવણી પણ કરવામાં આવી છે। આવનારી ચૂંટણીમાં 27% ઓબીસી અનામતનો અમલ થવાનો છે અને જે પ્રમાણે હવે અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું ને તેમણે કહ્યું છે કે હવે શિક્ષણની જેમ ચૂંટણીમાં પણ અનામત હોવું જોઈએ અને પટેલોએ હવે એક થઈને ઊભું થવું પડશે। જે પાટીદાર નેતા દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે અને મહત્વપૂર્ણ છે કે 2018ના જે અનામત આંદોલન હતું તેમાંથી ઉભરી આવેલા નેતા અલ્પેશ કથિરિયા દ્વારા અનામતને લઈને ફરી એકવાર હુંકાર કરવામાં આવી છે। આપણી સાથે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, કેમ અનામતની માંગણી કરવી પડી રહી છે? 2021માં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ગુજરાતમાં પ્રથમ વખત 27% અનામત આપવું પડી છે અને સાથોસાથ ઘણા વર્ષો પછી, આઝાદીના 75 વર્ષ પછી ઈડબ્લ્યુએસ નો લાભ દરેક સમાજને મળી રહ્યો છે। ત્યારે ઈડબ્લ્યુએસ હાલમાં માત્ર ને માત્ર શિક્ષણ અને નોકરી પૂરતી મર્યાદિત છે। જેવી રીતે દરેક સમાજને ચૂંટણીની પ્રક્રિયામાં પણ સત્તામાં પણ ભાગીદારી માટે રિઝર્વેશન મળે, આ માટે ઈડબ્લ્યુએસના જે 68થી પણ વધારે સમાજની જરૂર છે એનો લાભ થતો નથી। એટલે અમારી બાબત એવી છે કે જ્યાં ઈડબ્લ્યુએસ લાગુ થવાની હોય ત્યાં લાગુ પાડવી જોઈએ અને રિઝર્વેશન કેટેગરીની સીટો પણ અનામત હોવી જોઈએ અને જે તે વિસ્તારમાં ઈડબ્લ્યુએસના કેટેગરીના લોકો રહે છે એને લાભ મળવો જોઈએ અને સત્તામાં એની ભાગીદારી સુનિશ્ચિત। અલ્પેશભાઈ, આપને શું લાગે છે કે હવે શિક્ષણ પછી ચૂંટણીમાં પણ હવે પાટીદારોને અનામત મળશે? બંધારણીય રીતે દરેક લોકોને સમાનતાનો હક છે। આજે જ્યારે દરેક સમાજને જે રીતે શિક્ષણ અને નોકરીમાં અનામત મળે છે અને ચૂંટણીમાં પણ મળી રહી છે, તો ઈડબ્લ્યુએસની કેટેગરીને એમાંથી બાકાત એટલા માટે ન રાખી શકાય કેમ કે એ પણ એક રિઝર્વેશન કેટેગરીનો જ ભાગ છે। આજે પણ ઈડબ્લ્યુએસની જે કેટેગરી છે એમાં પણ ઘણા લોકો સક્ષમ નથી, આગળ નથી આવી શકતા। આજે પણ દેવાના સાથે દબાયેલા છે અને પોતાનો અવાજ પણ નથી કરી શકતા। સામાન્ય ઘરના વ્યક્તિઓ છે, એવા ઘણા બધા અલગ અલગ સમાજ છે, તો આવા દરેક સમાજને પ્રતિનિધિત્વ મળે અને ચૂંટણીના સત્તાની ભાગીદારી એક બંધારણીય બાબા સાહેબે જે આખી રચના કરી છે, ભવિષ્ય કે દરેક લોકોને એનો લાભ મળતો હોય તો સ્વાભાવિક છે કે આની અંદર ઈડબ્લ્યુએસના સમાજને પણ એનો લાભ મળે। અલ્પેશભાઈ, જો પાટીદારોના અનામતનો લાભ ન મળ્યો તો? જો લાભ એ આખી ચૂંટણી પંચની અને ચૂંટણીની પ્રક્રિયાનો ભાગ હોતો હોય છે। ચૂંટણી પંચને પણ આ બાબતે રજૂઆતો કરી છે અને 2 મહિના પહેલા અમારા સાથી દિનેશભાઈ બાંભણિયાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે પિટિશન પણ કરી છે। જોઈએ એમાં ચૂંટણી પંચ પોતાની પ્રક્રિયામાં શું ભાગ નિભાવે છે ને એમાં કઈ બાબતનું સ્ટેન્ડ ચૂંટણી પંચ લે છે। જી બિલકુલ અલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।